RTEનું પૂરું નામ શું છે? તો રાઇટ ટુ એજ્યુકેશન. RTE કાયદો ક્યારે પસાર થયો? તો RTE કાયદો 4/10/2009 રોજ પસાર કરવામાં આવ્યો, જ્યારે RTE કાયદાનો અમલ 1/4/2010 રોજ કરવામાં આવેલ. RTE કાયદા અંતર્ગત શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવે છે? તો કે 25% અનામત બેઠકો રાખવામાં આવે છે. ગુજરાતમાં RTE કાયદાનો અમલ કયા વર્ષમાં થયો? તો 2012માં. સૌપ્રથમ કાયદો પસાર 2009માં થયો, એનો અમલ 2010માં, અને ગુજરાતમાં RTE કાયદાનો અમલ 2012માં થયો. અનુચ્છેદ 22માં શું જોગવાઈ છે? તો અનુચ્છેદ 22માં કઈ જોગવાઈ છે? તો ધરપકડ અને અટકાયત સામે રક્ષણ, જે અનુચ્છેદ 22 છે. મિસા એક્ટ 1971નું પૂરું નામ? તો મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ 1971. નાસા એક્ટ 1980નું પૂરું નામ? નેશનલ સિક્યુરિટી એક્ટ 1980. ટાડા એક્ટ આતંકવાદી પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ 1985નું પૂરું નામ? તો ટેરરિસ્ટ એન્ડ ડિસ્પેરેટિવ એક્ટિવિટીઝ પોટા આતંકવાદી નિવારણ અધિનિયમ 2002નું પૂરું નામ? તો પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ 2002. કોફેપોસા COFEPOSAનું પૂરું નામ? તો કન્ઝર્વેશન ઓફ ફોરેન એક્સચેન્જ એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી એક્ટ 1974. અનુચ્છેદ 23માં શું જોગવાઈ છે? મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. અનુચ્છેદ 24માં શું જોગવાઈ છે? તો કે અનુચ્છેદ 24માં 14 વર્ષથી નાની વયના બાળકોને કારખાનામાં કે નોકરી પર રાખવા પર પ્રતિબંધ છે. 23માં મનુષ્ય વેપાર અને બળજબરી પૂર્વકની મજૂરી પર પ્રતિબંધ, જ્યારે 24માં 14 વર્ષથી નાની વયના બાળકોને કારખાનામાં કે નોકરીએ રાખી શકાય નહીં. બાલ અને કિશોર શ્રમ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો? 1986માં. અનુચ્છેદ 25માં શું જોગવાઈ છે? મુક્ત રીતે ધર્મ પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 26 તો ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સત્તા. અનુચ્છેદ 27 તો ધર્મની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ. અનુચ્છેદ 28 ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું સ્વાતંત્ર્ય. અનુચ્છેદ 29 લઘુમતીઓના હિતનું રક્ષણ. અનુચ્છેદ 30 લઘુમતીઓનો શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો? તો અનુચ્છેદ 32ને. તો મિત્રો, આપણે આમ થોડાક પ્રશ્નો છે એમનું આપણે રિવિઝન કરશું. RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009માં પસાર થયો અને 2010માં ભારતમાં લાગુ કરવામાં આવ્યો, જ્યારે ગુજરાતમાં 2012માં, અને તે અંતર્ગત 25% ખાનગી શાળાઓમાં વિદ્યાર્થી માટે બેઠકો અનામત રાખવામાં આવે છે. અનુચ્છેદ 22 છે ધરપકડ અને અટકાયત સામે રક્ષણ, જ્યારે 23 છે મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ. 24 છે 14 વર્ષથી નાની વયના બાળકોને કારખાના કે મજૂરી કે કારખાનામાં નોકરીએ રાખી શકાય નહીં. અનુચ્છેદ 25 છે મુક્ત રીતે ધર્મ પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા. 26 છે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. 27 છે ધર્મની ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ. 28 છે ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગેનું સ્વાતંત્ર્ય. 29 છે લઘુમતીઓના હિતનું રક્ષણ, અને 30 છે લઘુમતીઓને શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેમને વહીવટ કરવાનો અધિકાર. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે બંધારણના કયા અનુચ્છેદને બંધારણનો આત્મા કહ્યો છે? તો એ છે અનુચ્છેદ 32. તો મિત્રો, આવા જ નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જોડાયેલ રહો આપણી ચેનલ પર. વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.